નમસ્કાર અને આપનું સ્વાગત છે આજની આ વિશેષ શાંતિપૂર્ણ સફરમાં. જોયફુલ જર્નીમાં તમારું સ્વાગત છે જાગૃતિ ગાંધી સાથે. આજે આપણે આપણા મનને શાંત કરવા અને ભય તથા ચિંતાની લાગણીઓને હળવાશથી મુક્ત કરવા જઈ રહ્યા છીએ. જીવનમાં ચિંતાઓ આવવી સ્વાભાવિક છે, પણ જ્યારે તે આપણને આગળ વધતા રોકે છે ત્યારે તેને વિદાય આપવી જરૂરી બની જાય છે. આ મેડિટેશન દ્વારા આપણે આપણા આંતરિક શક્તિના સ્ત્રોતને, આપણા અંતર મંદિરને શુદ્ધ કરીશું. તો ચાલો આરામદાયક સ્થિતિમાં બેસી જઈએ. પછી ભલે તમે ખુરશી પર હો કે જમીન પર, તમારા હાથને ખોળામાં હળવેથી રાખી દો. ધીમે ધીમે તમારી આંખોને બંધ કરો અને મારી સૂચનાઓ પર ધ્યાનને કેન્દ્રિત કરો. એક ઊંડો શ્વાસ અંદર લો અને ધીમે ધીમે બહાર કાઢો. બીજો શ્વાસ લો અને આ વખતે બહાર કાઢતી વખતે તમારા શરીરના બધા તણાવને છોડી દો. ત્રીજો શ્વાસ લો અને આ શ્વાસમાં શાંતિને ભરી લો અને શ્વાસ બહાર કાઢતી વખતે તમારા મનની બધી જ ચિંતાઓને છોડી દો. તમારા શ્વાસને સામાન્ય અને હળવો થવા દો. તમારા ચહેરાના સ્નાયુઓને, ખભાને અને હાથને સંપૂર્ણપણે હળવા થવા દો. તમે સુરક્ષિત છો, તમે શાંત છો. હવે નરમાશથી તમારી કલ્પનામાં પ્રવેશ કરો. તમારી કલ્પનાની દુનિયામાં પ્રવેશ કરો. તમારા હૃદયના કેન્દ્રને એક સુંદર, પવિત્ર મંદિર તરીકે જુઓ. આ તમારું પોતાનું આંતરિક ધામ છે. આ જગ્યા શાંતિ અને પ્રેમથી ભરેલી છે. પરંતુ આજે તમે જુઓ છો કે ત્યાં થોડી ધૂળ અને જાળાઓ જમા થઈ ગયા છે. મંદિરના ફ્લોર પર પડેલી ઝીણી ધૂળને જુઓ. આ ધૂળ એ તમારી દૈનિક નાની નાની ચિંતાઓ છે. કામની, પૈસાની, આવતીકાલની. અને તેઓ હેરાન કરતી હોય છે, પરંતુ જોખમી નથી. તેઓ માત્ર તમારા આંતરિક પ્રકાશને ઢાંકી રહી છે. હવે મંદિરના છત પર અને અંધારા ખૂણાઓમાં જુઓ. ત્યાં ચીકણા જાળાઓ લટકી રહ્યા છે. આ જાળાઓ એ તમારા ઊંડા જૂના ડર છે. નિષ્ફળતાનો ડર, એકલા પડવાનો ડર. તેઓ તમારા મંદિરને બંધ અને સંકુચિત અનુભવ કરાવે છે. તમારે આ ધૂળ કે જાળાઓ સાથે લડવાની જરૂર નથી. ઉપર આકાશમાંથી તમારા માથાના તાજ દ્વારા એક હળવો, ગરમ, સોનેરી પ્રકાશ તમારા મંદિરમાં વહેવાનું શરૂ કરે છે. આ પ્રકાશ એ ઈશ્વરની કૃપા છે, બ્રહ્માંડનો શુદ્ધ પ્રેમ છે. જેમ જેમ આ સોનેરી પ્રકાશ મંદિરના દરેક ખૂણામાં ફેલાય છે, તેમ તેમ તે તરત જ સફાઈ શરૂ કરે છે. સોનેરી પ્રકાશ ચિંતાની ધૂળને સ્પર્શે છે અને તરત જ તે ચમકતા કણોમાં ફેરવાઈને હવામાં ઓગળી જાય છે.
અને હવે એ તમારા પર બોજ નથી. એ જ પ્રકાશ ડરના ચીકણા જાળાઓને હળવાશથી બાળી નાખે છે. જાળાઓ અદૃશ્ય થઈ જાય છે, કોઈ નિશાન છોડ્યા વિના. તમારા મંદિરમાંથી ડર અને ચિંતાનો દરેકે દરેક કણ મુક્ત થઈ ગયો છે, મુક્ત થઈ રહ્યો છે. તમારું આંતરિક ધામ હવે શુદ્ધ અને સંપૂર્ણપણે પ્રકાશમય બની ગયું છે. તમારા હૃદયના કેન્દ્રમાં બેઠેલી અખંડ શાંતિને અનુભવો, ફીલ કરો. આ શાંતિ તમારી છે. શુદ્ધિકરણ માટે ગ્રેટિટ્યૂડ ફીલ કરો, કૃતજ્ઞતા વ્યક્ત કરો. જાણો કે તમે હંમેશા આ આંતરિક મંદિરમાં પાછા આવી શકો છો અને આ સોનેરી પ્રકાશ હંમેશા સફાઈ માટે ઉપલબ્ધ છે. તમે હવે ચિંતામુક્ત અને નિર્ભય છો. તમારા શરીર પર પાછા આવો. તમારા પગ, હાથ અને ચહેરાને હળવેથી અનુભવો. આ મંદિરની શાંતિને તમારા દિવસમાં લઈને આવો. તમારા હાથને ધીમે ધીમે જોડીને તમારા હૃદય પાસે લાવો. આભાર માનો અને એક છેલ્લો ઊંડો શ્વાસ લો અને ધીમે ધીમે હળવાશથી તમારી આંખોને ખોલો. તમારી આંતરિક શાંતિ માટે આ સમય કાઢવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો આ મેડિટેશન તમને શાંતિ આપવામાં મદદરૂપ થયું હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો, જેથી તે અન્ય લોકો સુધી પહોંચી શકે. વધુ શાંતિપૂર્ણ માર્ગદર્શિત મેડિટેશન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા પરિવાર અને મિત્રો સાથે આ સંદેશ શેર કરો, જેથી તેઓ પણ તેમના અંતર મંદિરને શુદ્ધ કરી શકે. જય શ્રી કૃષ્ણ. શુભ દિવસ. સ્વીટ લવ.